પોરબંદર જિલ્લામાં ખેડૂતોને સરકારની રાહત દરે મગફળીનું બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિતરણ પ્રક્રિયા દરમિયાન સર્વર અવારનવાર બંધ થઈ જતા ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી છે, જેને લઈને ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। પોરબંદર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સરકાર માન્ય એજન્સી મારફતે રાહત દરે મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો કે ઓનલાઈન પ્રક્રિયા માટેનું સર્વર વારંવાર બંધ થઈ જતા વિતરણ કામગીરી ખોરવાઈ રહી છે। પોરબંદર ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે પણ સર્વર ડાઉન થતા સવારથી બિયારણ લેવા આવેલા ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। ખેડૂતોને કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડતા તેમણે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ બાલુકારા મોટોડિયા ગામ વડાળા। અમે આ તાલુકા પોરબંદર સંઘમાંથી ફોન આવેલો કે જે 7.5 મણ મગફળી મળે છે તે ખેડૂતને ફોન કરે અને ડોક્યુમેન્ટ લઈને બોલાવેલા છે। અમે આજે સવારના બધા ખેડૂત 10 વાગ્યાના અહીંયા હાજર છે, તો અહીંયા કોઈ પણ વ્યવસ્થા નથી, પાણી નથી પીવાનું મળતું। બાજુમાંથી ભાઈ આવી અને અમને અહીંયા 2 કેન પાણીના મેલી ગયો। ઉપર અધિકારીને નંબર લઈને ફોન કર્યા, હમણાં વ્યવસ્થા થાય, હમણાં વ્યવસ્થા થાય। એટલે 3 વાગ્યાની વ્યવસ્થા ક્યારે થાય? અત્યારે 5 વાગ્યા। અહીંયા કોઈ છે પોરબંદરમાં રાજકારણીઓ કોઈ છે કે નથી? આ ખેડૂતને હેરાન થાય એમાં કોઈને દયા આવે તમને? કોઈને ક્યાંક સાંભળો ખેડૂતનું ભાઈ। 4 વાગ્યાનું સર્વર ડાઉન થઈ ગયું, તો એમાં તો અમારાથી કંઈક ન થાય કે અહીંયા કોઈ બેઠા એને કોઈને કંઈ ન કહેવાય। ગાંધીનગરથી સર્વર ડાઉન છે, તો અહીંયા કોઈ અધિકારી જવાબદારી અધિકારી પણ અહીંયા છે નહીં હાજર અત્યારે। આ એક ખાસ વાત કે તમે એક દિવસમાં કેટલું ખેડૂતને વિતરણ મગફળી કરો એ પ્રમાણે લિસ્ટ જોઈ અને બોલાવો। વધારે ખેડૂતને શું કામ બોલાવીને અહીંયા હેરાન કરો છો તમે? ખેડૂતોએ રજૂઆત કરી હતી કે વિતરણ કેન્દ્ર પર પીવાના પાણી સહિતની પાયાની સુવિધાનો પણ અભાવ છે। સર્વરની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવી ખેડૂતોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।